સવાલ છે શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે એમને અત્યારે 2 થી 3 જો કાઉન્ટર્સ લેવા હોય વિરાટ, કોઈ કાઉન્ટર્સ નજરમાં ક્યાં ખરીદી કરી શકાય? સૌથી પહેલું જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવેલું છે જે ભારતીય એક્ઝાકોમ. ભારતીય એક્ઝાકોમને અગર તમે જુઓ તો એક સારી એવી મોમેન્ટમ આપણને અહીંયાથી બનતી જોવા મળી રહી છે. છેલ્લા ઘણા સમયથી આપણને પ્રેશરમાં કારોબાર થતો જોવા મળ્યો હતો. ત્યારબાદ કન્સોલિડેશનની રેન્જ જોઈ લોઅર એન્ડ પર અને ત્યાંથી આપણને બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળ્યું છે. તો પ્રોબેબલી તમને અહીંયા એક સારી એવી તેજી બનતી જોવા મળી શકે છે. 1500 ની આસપાસનો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખી શકો છો. 1800 સુધીના ટાર્ગેટ તમને ભારતીય એક્ઝાકોમમાં બનતા જોવા મળી શકે છે. સેકન્ડ જે કાઉન્ટર મારા ધ્યાનમાં આવેલું છે પીબી ફિનટેક. પીબી ફિનટેકને પણ અગર આપણે જોઈએ તો એક સારી એવી તેજી આપણને અહીંયાથી બનતી જોવા મળી રહી છે પોલિસી બજારમાં. જ્યાં આપણે જોઈએ તો છેલ્લા 2 દિવસમાં એક સારો ઉછાળો આપણને અહીંયા બનતો જોવા મળ્યો છે. જે પ્રીવિયસ હર્ડલમાં હતા 1720 1700 ને આસપાસના એને સરપાસ કરીને એની ઉપર આપણને કન્ફર્મ થતું જોવા મળ્યું છે. કપ એન્ડ હેન્ડલનું બ્રેકઆઉટ અહીંયાથી કન્ફર્મ થયું છે. સો પ્રોબેબલી અહીંયા પણ તમને એક સારી એવી તેજી બનતી જોવા મળી શકે છે. 1720 નો સ્ટોપ લોસ તમે ધ્યાનમાં રાખી શકો છો. ઉપરમાં 2000 પ્લસના ટાર્ગેટ તમને પોલિસી બજારમાં પણ બનતા જોવા મળી શકે છે. અને એક જે છે એ થોડું રિસ્કી બેટ છે જીએસડબલ્યુ સ્ટીલ. જીએસડબલ્યુ સ્ટીલને અગર આપણે જોઈએ તો કંઈક હાયર લેવલ્સ પર આપણને કન્સોલિડેશન બનતું જોવા મળ્યું છે. અહીંયા પણ આપણે જોયું હતું કે જે પ્રીવિયસ હર્ડલમાં હતા 1280 ની આસપાસના એનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું. બ્રેકઆઉટ બાદ આપણે થ્રોબેક જોયો અને થ્રોબેક પછી કંઈક ને કંઈક અત્યારના 1280 ના લેવલ્સ જાળવી રાખવામાં સફળ રહ્યો છે. તો જ્યાં સુધી 1280 ના લેવલ સસ્ટેન થતા જોવા મળી રહ્યા છે ત્યાં સુધી આઉટલુક પોઝિટિવ રહેશે આના માટે. ઉપરની સાઈડ પર કદાચ તમને 1400 સુધીના લેવલ્સ પણ અહીંયાથી ઓપન થતા જોવા મળી શકે છે. સ્ટોપ લોસ તમે નીચેની સાઈડ પર 20 દિવસથી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જ્યાં પ્લેસ છે 1260 નો ત્યાં સુધી રાખી શકો છો. જો આજના દિવસનું ક્લોઝિંગ આપણને 1280 ની ઉપર આવતું જોવા મળે છે તો જીએસડબલ્યુ સ્ટીલ ઓફકોર્સ ગઈકાલે આપણે અહીંયા એક મોટી બ્લોક ડીલ થતાં પણ જોઈ છે. આ કાઉન્ટર યસ્ટરડે ન્યૂઝ હતો. નિયરલી 3150 કરોડની એક બ્લોક ડીલ થઈ છે જેમાં બાયર્સ જે છે એ જીક્યુજી છે અને એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ છે. અહીંયા તમે નજર રાખી શકો છો. 1280ની ઉપર જો આજે તમને ક્લોઝિંગ જોવા મળે છે તો તમે 1260ના સ્ટોપ લોસ સાથે 1400ના ટાર્ગેટ માટે જીએસડબલ્યુ સ્ટીલ પર કામ કરી શકો છો. ભૂમિ એ સિવાય ભારતીય હેક્ઝાકોમ 1500નો સ્ટોપ લોસ 1800ના ટાર્ગેટ માટે અહીંયા કામકાજ કરીશું. અને પીબી ફિનટેક 1720નો સ્ટોપ લોસ 2000ના લેવલ્સ માટે ટાર્ગેટ્સ માટે અહીંયા પણ આપણે કામકાજ કરી શકીએ છીએ. તો યસ, આ ત્રણેય કાઉન્ટર્સમાં તમે નજર રાખી શકો છો શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે રોકાણ માટે. નેક્સ્ટ